રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાના સ્વિમિંગ પુલનું કામ ખોરંભી ચડતા લોકો રોષે ભરાયા। જવાહર સોસાયટીમાં આવેલા મ્યુનિસિપલ કોલેજની બાજુમાં લોકોની સુખાકારી માટે વર્ષ 2021માં 2 કરોડ 80 લાખના ખર્ચે વિશાળ સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન કરાયું। સ્વસ્તિક કંપનીને ટેન્ડર મંજૂર કરી કામ સોંપાયું, પરંતુ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે 4 વર્ષ પછી પણ ઉપલેટાના લોકો આ સ્વિમિંગ પુલની સુવિધાથી વંચિત છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા 2021-22માં ઉપલેટાના યુવાનો શારીરિક રીતે મજબૂત બને અને તરણ શીખે એવા હેતુથી નગરપાલિકાએ ઉપલેટા મ્યુનિસિપલ કોમર્સ કોલેજ એન્ડ આર્ટ્સ કોમર્સ કોલેજમાં ગ્રાઉન્ડમાં સ્વિમિંગ પુલ બનાવવાનું નક્કી કરી અને 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની કામગીરી હાથ ધરેલ હતી। શરૂઆતના 1 વર્ષ કામ રેગ્યુલર ચાલ્યું, ત્યારબાદ આ કામ કયા સંજોગોમાં ટલે ચડી ગયું કોઈ જાતનું કોઈ સ્પષ્ટતા મળતી નથી।